સદગુરુની કૃપા શું હોઈ શકે એટલા માટે એક વેલનાથ બાપુનો એક નાનો એવો પ્રસંગ કહીને એક વાણી હું કરી. વેલનાથ બાપુ નાથ સંપ્રદાયનો સાધુ અને એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળે. ગામની માલિકો હાજનું ટાણું અને કોઈક જોવાનીઓને પૂછ્યું કે મારે હાજ રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ગામ કોઈ ઘર ખરું? એટલે જોવાનીઓને એમ થયું કે બાપુ છે આપણે મસ્કરી કરો ને, બોલો રામલો કોળી રહ્યો શિકાર ને ચોરીઓનો ધંધો કરે એનું જ ઘર દેખાડી દો, ભલે બાપુ ત્યાં જાતા ને હિલોળા કરે રામલો બે કે આમ હાલે જાવ રામજી કરીને કોળી છે નહીં, આ બધા બાવા સાધુ આવે એ રામજી ના ઘરે ગયા પણ ફળિયામાં પગ મૂકે. બાપુ છાપામાં આવો ને ગામના આગેવાન ની ખબર પડી જાય. એક ફળિયામાં જાવ ને બાપુ ઘરનું માણા કેવું છે ખબર પડી જાય. એમ કોક ના ફળિયામાં જાવ તો એનો ધંધો હું છે ખબર ન પડે.